નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1590મો એપિસોડ અને 1590મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોએ કેમ ખાવા પડે છે ધક્કા. બીજો મુદ્દો છે કળિયુગ. જી હા, હળહળતો કળિયુગ છે. મંદિરોમાં ચોરી થાય છે. સરકારી શાળાઓમાં ગરીબ બાળકોના મધ્યાહન ભોજનનું સામાનની ચોરી થાય છે. એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે સાયબર ક્રાઇમ પર અંકુશ લગાવવા સરકારે લીધેલો આવકારદાયક અને મહત્વના નિર્ણયને લગતો. શરૂઆત કરીએ નાગરિકોની સમસ્યાને વાચા આપતા મહત્વના મુદ્દાથી. નાગરિકોને સરકારી વિભાગોની જરૂર પડતી હોય છે. ઓનલાઈનનો આ જમાનો છે, છતાં અનેક કામ એવા છે જેના માટે સરકારી ઓફિસોમાં જવું પડે છે. એ નાગરિક સુવિધા કેન્દ્ર હોય, તલાટી મામલતદારની ઓફિસ હોય, પ્રાંત અધિકારીની ઓફિસ હોય કે અલગ અલગ સરકારી વિભાગોની. સરકારી યોજનાનો લાભ લેવો હોય તો પણ, અને ક્યાંય એપ્લિકેશન આપવી હોય તો પણ, કોઈ દાખલો કઢાવવો હોય એની નકલ લેવી હોય તો પણ. પણ જ્યારે આપણે સરકારી ઓફિસમાં જઈએ, સમયસર પહોંચીએ, રાહ જોઈને અરજદારો બેઠા હોય પણ સરકારી બાબુઓ સમયસર ના આવતા હોય તેવા અનેક દાખલા બને છે. અનેક દાખલા બને છે. સરકારી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ કેટલાક લેટ લતીફ છે. જાણી જોઈને લેટ આવે છે. કોઈ દુર્ઘટના થઈ હોય, વરસાદી માહોલ હોય, લેટ પહોંચે તો માની શકાય, પરંતુ સામાન્ય દિવસોમાં લેટ આવે છે. તમામ એક બહાનું હોય, ફિલ્ડમાં ગયો હતો. પણ સરકારે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ દિવસો નિર્ધારિત પણ કર્યા છે. પણ નિર્ધારિત દિવસે પણ અધિકારીઓ નથી પહોંચતા એ હકીકત છે. તલાટીઓની તો અછત છે, એટલે 3 ગામ વચ્ચે એક તલાટી હોય એટલે ગામમાં ના આવે માની શકાય. પણ જ્યાં કચેરી છે ત્યાં પણ ન પહોંચતા હોય ત્યારે પ્રશાસનનું ધ્યાન દોરવું જરૂરી છે. સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે. અધિકારીઓ અને કર્મચારી સંગઠનના નેતાઓનું ધ્યાન દોરવું છે કે જો તમે સંગઠન થકી તમારા અધિકારો માટે લડત ચલાવો છો તો અધિકારીઓ અને કર્મચારીઓ તમારા સંગઠનના સમયસર પહોંચે, અરજદારોનું સમયસર કામ પૂરું કરે, તે માટે જાગૃતતા લાવવી પણ તમારી જ જવાબદારી છે. તમને દ્રશ્યો બતાવીશ, ભાવનગર જિલ્લાના છે. ભાવનગર જિલ્લાના કલેક્ટર બે દ્રશ્યો છે. એક મુખ્યમંત્રીએ સરપ્રાઇઝ વિઝિટ કરી એના દ્રશ્યો છે અને લાંબા સમયથી આપણે જોઈએ છીએ, અનેકવાર કરતા હોય છે. બીજું દ્રશ્ય છે કલેક્ટરની ઓચિંતી મુલાકાતનું. શરૂઆત કલેક્ટરની ઓચિંતી મુલાકાતથી કરીએ. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. કલેક્ટર મનીષભાઈ બંસલ. મનીષ બંસલ ભાવનગરના કલેક્ટર છે. 2 દિવસ અગાઉ તેઓ 10:30 વાગ્યાની આસપાસ કલેક્ટર 10:40 કલેક્ટર વિભાગ સાથે, જિલ્લા વિભાગ સાથે જોડાયેલા અલગ અલગ વિભાગની ઓફિસ ઉપર પહોંચ્યા. આપ જોઈ શકો છો. અહીંયા 11 વાગ્યા પણ કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ પહોંચ્યા નહોતા. એટલે કલેક્ટર સાહેબ ખુદ ખુરશી મૂકી, હાજરીનું રજિસ્ટર લઈ નામ સાથે ત્યાં બેસી ગયા. ખુરશીમાં બેઠા. 9 કર્મચારીઓ, અધિકારીઓ એવા હતા કે જે સમયસર નહોતા પહોંચ્યા. એટલે કલેક્ટરે તેમને નોટિસ પાઠવી છે અને તમામને સૂચના આપી છે કે સમયસર તમારે પહોંચવું અને અરજીઓનો નિકાલ પણ સમયસર કરવો. અને એટલા માટે કે ભાવનગરની અંદર સોમવાર અને મંગળવાર 2 દિવસ કોઈ પણ અધિકારીને ફિલ્ડમાં નહીં જવાની સૂચના અપાયેલી છે. 2 દિવસ અરજદારોને સાંભળી અરજદારોની અરજીનો નિકાલ કરવા માટે ફાળવેલા છે. પણ આ સ્થિતિ તમે જુઓ છો, એનાથી વિપરીત સ્થિતિ પણ તમને બતાવું. એ જ ભાવનગરની અંદર કલેક્ટર સાહેબ મોટરસાયકલ લઈને ઓફિસમાં પહોંચ્યા. અને ઓફિસ આપ જોઈ શકો છો, મામલતદારની એક્ઝિક્યુટિવની ઓફિસ. ત્યાં એક બેન, સફાઈ કામદાર બેન હતા, સ્વીપર બેન હતા. સવારના 7 થી 8ની વચ્ચે પહોંચ્યા તો સ્વીપર બેન કામ કરતા હતા. સમયસર પહોંચી સાફ સફાઈનું કામ કરતા હતા. કલેક્ટર સાહેબે પૂછ્યું, એમને શું જવાબ આપે એ પણ સાંભળી લો. જય શ્રી કૃષ્ણબેન. કેટલા વાગે આવો છો તમે? 7:30. હે? પછી બીજી જગ્યાએ જાઓ છો?
હે બહુ ઓછું છે પછી તો 1 કલાક આવવું પડે હે 10 વાગ્યા સુધી સવારે 7 થી 10 3 કલાક માટે બહુ સરસ છે. તો તમે એકલા સફાઈ કરો છો? એકલા જ બેન છે અંદર? ઓકે. શું નામ છે તમારો? હે એવું છે? શું નામ છે? હિતાબેન? ગીતાબેન? સાચી વાત છે તમારી. રોજમદાર તરીકે છો તમે? રોજમદાર તરીકે. એક ગીતાબેન છે, મામૂલી મહેનતાણું મળે છે, સવારના કચેરી પહોંચી જાય છે, 4 કલાક કામ કરે છે મામૂલી મહેનતાણાની અંદર. એ પણ અપેક્ષા રાખે છે, કલેક્ટરને ઓળખતા નથી, કલેક્ટર મોટરસાયકલ ઉપર છે, પણ એમને કહે છે કે સાહેબ બીજું કામ હોય તો કહેજો, બાકીના સમયમાં એ કામ પણ કરીશ. આ કર્તવ્ય નિષ્ઠા છે. જ્યારે બીજા અધિકારીઓ અને કર્મચારીઓ છે જે સમયસર નથી પહોંચતા, આ પણ હકીકત છે અને અનેક ઠેકાણે આ કિસ્સા બને છે. એટલે જ આજે ચર્ચા કરવી જરૂરી છે, આ મુદ્દાને સમજવું જરૂરી છે. હિરેનભાઈ કોટક બીજેપીના પ્રવક્તા છે, સતીશભાઈ પટેલ પ્રમુખ છે રાજ્ય કર્મચારી મહામંડળના, સહદેવભાઈ ચુડાસમા પૂર્વ મહામંત્રી છે તલાટી મહામંડળના, અને મનીષભાઈ બંસલ કલેક્ટર છે ભાવનગરના. મેં થોડાક સમય પહેલાં ભાવનગરના કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે અને એટલા માટે કરી છે કે અપેક્ષા રાખું અન્ય અધિકારી પણ આ અધિકારીમાંથી શીખ મેળવે અને જમીની હકીકત આ રીતે ચેક કરે. સાહેબ પહોંચે ને સાહેબની આગળ પાછળ ફરવાવાળા તો બહુ હોય, કારણ કે સાહેબ તરીકે ગયા હોય, પણ સામાન્ય નાગરિકની જેમ સમયસર પહોંચી જવું અને પછી ચકાસણી કરવી એ પણ એક કર્તવ્યનિષ્ઠ અધિકારીની, ઉચ્ચ અધિકારીની ફરજ છે. ખેર, મેં કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે ને એ પહેલાં સાંભળી લઈએ. બંસલજી, ભાવનગર જિલ્લાના કયા કયા સરકારી વિભાગોની આપે સરપ્રાઇઝ વિઝિટ કરી, અને સરપ્રાઇઝ વિઝિટ કરી ત્યારે કર્મચારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિને લઈ કયા પ્રકારની સ્થિતિ હતી? ને હું કાલે ગયો હતો અહીંયા લોકલમાં જ મામલતદાર ગ્રામ્ય કચેરીમાં, કારણ કે અમુક દિનોથી થોડીક ફીડબેક મળતો હતો કે ભાઈ અમુક લોકો લેટ આવે છે, તો એટલા માટે હું ત્યાં 10:40 ગયો હતો ને લગભગ 11 વાગ્યા સુધી ત્યાં રોકાયો પણ હતો, અને લગભગ 9 થી 10 કર્મચારી એવા હતા જે 11 વાગ્યા સુધી પણ આવ્યા નહોતા. તો એટલા માટે અમે લોકોએ આ લોકોને એટલે કે નોટિસ પણ ઇસ્યુ કર્યા છે. અને જ્યાં સુધી વાત છે કે ભાઈ આપ પૂછો છો કે ભાઈ કર્મચારીઓ ટાઈમ પર આવે, તો આ તો એક હું માનું છું કે સામાન્ય વસ્તુ છે. કે દાખલા તરીકે હું જ્યાં સુધી માનું છું કે ભાઈ જેવી રીતે આપણે સરકારી કોઈ એક્ઝામની તૈયારી કરીએ અને ત્યારે આપણે એક્ઝામમાં જેવી રીતે પહોંચીએ છીએ, દાખલા તરીકે 10 વાગ્યાનું એક્ઝામ છે તો 9:30 વાગે પહોંચી જઈએ, કોઈ ઇન્ટરવ્યૂ હોય સરકારી એક્ઝામ માટે તો પણ આપણે પહોંચી જઈએ. તો આ જ ટેવ, આ જ એક હેબિટ રાખવી જોઈએ કે આપણે ઓફિસની જે ટાઈમિંગ છે એના પ્રમાણે દરરોજ પહોંચવું જોઈએ. કોઈ એમરજન્સી હોય તો બીજી વાત છે, પરંતુ આમાં તો નોર્મલ અને રૂટીન છે કે ભાઈ ટાઈમથી જ જવું જોઈએ. કેમ કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરકારે નિયમ પણ બનાવેલો છે, અઠવાડિયામાં 2 દિવસ ફિલ્ડમાં નહીં જવાનું, સરકારી કચેરીમાં જ રહેવાનું. અને સ્વાભાવિક રીતે જ એ 2 દિવસ જે પણ અરજદારો હોય દૂર દરાજથી એ અપેક્ષા લઈને પહોંચ્યા હોય કે સમયસર કર્મચારી કે અધિકારી આવે ને મારું કામ થાય, પણ આ રીતે લેટ આવતા હોય, આ સંજોગોમાં કેટલી સામાન્ય નાગરિકોને નિરાશા થાય છે અને કેટલું જરૂરી છે અધિકારીઓ કે કર્મચારીઓ કમસે કમ એ 2 દિવસ તો સમયસર પહોંચે. નહીં, બધા દિવસ જ ટાઈમથી પહોંચવું જોઈએ. સરકારે જે જાહેર કર્યું છે કે ભાઈ સોમવાર અને મંગળવાર 2 દિવસ પબ્લિક ડે હોય છે, તો ત્યાં તો આ છે કે ભાઈ ટાઈમથી તો પહોંચવું છે, પણ લોકો માટે કામ કરવું છે ત્યારે ઓફિસનું કામ ક્યાં થોડું પોસ્ટપોન પણ કરવું પડે. દાખલા તરીકે કાલે અમુક લોકો કહેતા હતા કે અમે ફિલ્ડમાં હતા, તો ફિલ્ડમાં જવાની મનાહી છે સોમવારે અને મંગળવારે, એક્સેપ્ટ કોઈ એમરજન્સી હોય તો બીજી વાત છે. પણ આમ જે પબ્લિક ડે છે તો ત્યારે તો મોટા ભાગના અધિકારીઓ કે જો આપણા સિનિયર લીડર્સ વગેરે છે, આ લોકો પણ ટાઈમ સેટ કરીને ઓફિસમાં જ રહે છે, કારણ કે લોકો મળવા માટે જ્યારે દૂર દૂરથી આવે છે ત્યારે આપણે આ જવાબદારી છે કે ભાઈ આપણે એને મળવું જોઈએ અને સમયસર મળવું જોઈએ, અને જે નિયમ પ્રમાણે જે કામ છે આપણે કરવું જોઈએ. બંસલજી, જે પણ અધિકારીઓ કે કર્મચારીઓ વિલંબથી પહોંચતા હશે ઓફિસ અથવા ગુલ્લી મારતા હશે, એ બીજા વિભાગમાં જ્યારે પોતાના કામે
રજા પાડીને જતા હશે ત્યારે ત્યાં તો અરજદાર બનતા હશે ને, ત્યારે તેમને રિયલાઇઝ નહીં થતું હોય કે હું મારા વિભાગની અંદર સમયસર નથી આવતો તો કેટલી હેરાનગતિ થાય છે. પોતે જ્યારે હેરાન થતા હશે અને બીજા વિભાગમાં જતા હશે ત્યારે તો બંસલ સાહેબ એમને રિયલાઇઝ થતું હશે ને. નાગરિક ધર્મ પણ અધિકારીએ નિભાવવો જોઈએ કે નહીં? અધિકારી કર્મચારીએ પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી નિભાવવું જોઈએ કે નહીં? ના આ તો 100% જવાબદારી છે જ સમય પર પહોંચવાની. હું જેવી રીતે કીધું કે ભાઈ દરેક સરકારી કર્મચારી હોય કે કોઈ પણ માણસ હોય એને યાદ રાખવું જોઈએ કે ભાઈ જ્યારે હું એક્ઝામ આપતો હતો ત્યારે તો જ્યારે એક્ઝામનો સમય હોય એનાથી અડધો કલાક પહેલા પહોંચીને અને ત્યાં જતો હતો. તો આ જ ટેવ, આ જ વિચાર, આ જ ભાવના મનમાં થોડીક રાખવી જોઈએ. અને બીજી બાજુ આ છે કે ભાઈ સરપ્રાઇઝ ચેકિંગ અને પછી એબસેન્ટિઝમ અને પછી નોટિસ ઇસ્યુ કરવાના અને પછી કોઈ સજાના ભાગરૂપે કોઈ પનિશમેન્ટ આપવાના, આ બીજી વાત છે. પરંતુ આ પ્રકારની સ્થિતિ સર્જાય નહીં, આ કોશિશ કરવી જોઈએ. અને બીજી મને એવું પણ લાગે છે કે ભાઈ ટેકનોલોજી પણ એમાં રોલ અદા કરી શકે છે કે ભાઈ આપણે ટેકનોલોજી અત્યારે તો એટલી વધી ગઈ છે, એનો ઉપયોગ પણ વધી ગયો છે કે આપણે ટેકનોલોજીના માધ્યમથી પણ એને એન્શ્યોર કરી શકીએ કે ભાઈ સમયસર પહોંચે છે. પણ એમ પછી ક્વોલિટીવાળી વાત છે કે ભાઈ તમે ફિઝિકલ રીતે ઓફિસમાં છો અને મેન્ટલી તમે બીજી જગ્યા છો તો એ પણ વ્યાજબી નથી. એટલે કે ટૂંકમાં પોતાની જવાબદારી જે છે એને આપણે જે કરીએ તો પછી ઓફિસનો જે ટાઈમ છે 10:30 થી 6:10 એટલે કે લગભગ 8 કલાકનો જે ટાઈમ છે આ સફિશિયન્ટ છે. એટલું કામ જે પણ આપણે કર્મચારી રીતે અધિકારી રીતે કરી લઈએ તે પણ એટલે કે સંતુષ્ટિ આપણને પણ મળશે અને જે અરજદાર જે કામ છે લોકોનું આ પણ થશે. ભાવનગર કલેક્ટર જેવા અધિકારીઓ કેટલા કે પોતાના જિલ્લાની અંદર આ પ્રકારે ચકાસણી કરે. જવલ્લે આ જ રીતે મંત્રીઓએ પણ ચકાસણી કરવી જરૂરી છે. જૂના જમાનાની અંદર રાજાઓ વેશ પલટો કરીને જાણકારી મેળવવા જતા કે બધું સહી સલામત ચાલે છે કે નહીં, સુચારુ રૂપે ચાલે છે કે નહીં. અને હવે મંત્રી પ્રધાન તો છે, મંત્રી એટલે મિનિસ્ટર કહે છે, પ્રધાન કહીએ છીએ. પ્રધાનો જાય છે પણ એક્કા દુક્કા. રાઘવજી પટેલ એ પૈકીના એક છે. મને યાદ છે 2023 મે મહિનાની અંદર રાઘવજીભાઈ પોતાના જ વિભાગની અંદર આવતું બાગાયત નિયામક, પશુપાલન નિયામક, બીજ નિયામકની કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. તમામ અધિકારીઓ કર્મચારીઓને નિયત સમયે કચેરીમાં કામગીરી કરવા પહોંચે તેવી ટકોર પણ કરી હતી. રાઘવજીભાઈ ડિસેમ્બર 22માં પણ કૃષિ ભવનની ઓચિંતી મુલાકાત લીધેલી અને આ દરમિયાન કચેરીમાં હાજર અને ગેરહાજર કર્મચારીઓની વિગત મેળવી અને નિરીક્ષણ કર્યું હતું. આવો સાંભળી લઈએ ત્યારે રાઘવજીભાઈ પટેલે શું કહ્યું હતું. મોટા ભાગે કર્મચારીઓમાં જોયું છે પેલી વખત હાલે અધિકારી કર્મચારી ઢાકે, કર્મચારી અધિકારી. એટલે તમે હજી ગેરહાજર છે તમે દરેક ચોખ્ખું કારણ ના દર્શાવતા. અગાઉથી રજા મંજૂર કરાવી જાણ કરી હોય તો અધિકારી છે પોતે નોંધ કરે, એની જવાબદારી થાય. બરોબર. ત્રીજું હજી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કેટલીક વાર સરપ્રાઇઝ વિઝિટ કરેલી છે. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. 31 જુલાઈએ મુખ્યમંત્રી અચાનક સહયોગ સંકુલમાં પહોંચ્યા હતા. કચેરીમાં જ પહોંચીને કામગીરી સમીક્ષા કરી હતી. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીમાં તેમની ઓચિંતી મુલાકાત લીધી. અધિકારીઓ ચોંકી ગયેલા. હેલ્પલાઇન નંબર પર મળતી ઓનલાઈન ફરિયાદોને નિવારણ માટે કેવી કાર્યવાહી થાય છે તેની પણ પૂછપરછ કરી હતી. ગ્રામીણ સ્તરની પાણીની સમિતિઓની રજૂઆતો હલ કરવા માટે થતી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ અગાઉ 20 માર્ચે અધિકારીઓને મુખ્યમંત્રીએ ટકોર કરી હતી. જળ સંપત્તિ વિભાગના વર્ક આસિસ્ટન્ટને નિયુક્તિપત્ર આપતા સમયે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહેલું કે અરજદારોને ધક્કા ન ખવડાવતા. આવો સાંભળી લઈએ મુખ્યમંત્રીએ શું કહ્યું હતું. એક વસ્તુ છે કે ભાઈ આપણે કામ કરવા બેઠા છે. સરકારમાં લોકોને કેમ આપણા માટે નાની મોટી ધૂણા ઊભી કેમ થાય છે આપણા માટે, તો કે આપણે હંમેશા નિયમ બતાવવા રહીએ કાં તો ધક્કો ખવડાવવાનો પ્રયત્ન કરીએ એના માટે થઈને એ લોકોને આપણા માટે પેલું આપણે બેઠા છીએ, સવારથી આવી ગયા છે, ટાઈમસર આવી ગયા છે, તો સામેનો વ્યક્તિ જે આ ઓફિસનું કામ 2 દિવસ કે બે કલાક મોડું વહેલું થાય કે તમારા ઉપર ફાઇલ મોકલવાની છે એ તો 1 કલાક મોડી થાય, પણ જે વ્યક્તિ આવ્યો છે એની વાત સાંભળીને એનું કામ જો ત્યાં પૂરું કરી દો તો કેટલો આનંદ થાય પેલાને.
અને તમને કોઈએ ધક્કો ખવડાયો હોય તો તમને ડબલ ગુસ્સો આવે. કેમ? કારણ કે તમે તો ગવર્મેન્ટમાં છો. હું ગવર્મેન્ટમાં છું તોય મારું સાંભળતો નથી. આપણામાં એટલે જ કહેવાય છે સરકારી ખાતામાં તો આવું જ હોય, પણ આવું ના હોય. તમે પણ નાગરિક છો ને, બીજા ખાતામાં જશો અને કોઈ ઓળખાણ નહીં હોય, પેલો ધક્કો ખવડાવશે અધિકારી સમયસર હાજર નહીં હોય, 2 વાગે એટલે કે રિસેસનો સમય થઈ ગયો, રિસેસ પછી આવજો, તમે રજા મેળવીને તમારા વિભાગથી આવ્યા હશો, ધક્કો પડશે એટલે તમારી ઉપર વીતશે ને. એટલે જે કર્મચારી અધિકારીઓ કે જે કામને લિંગરિંગ એટલે કે લટકાવવાની પ્રવૃત્તિ ધરાવે છે, જે લેટ આવવાની વૃત્તિ ધરાવે છે, એમના સુધી આ સંદેશ પહોંચાડવો જરૂરી છે. સતીશભાઈ રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ છે. સતીશભાઈ, તમારું મંડળ સંગઠન કર્મચારીઓનું જ્યારે પણ સમસ્યા હશે કર્મચારીઓ તો એક થઈ જશો, આવેદનપત્ર આપવા જશો, પણ ત્યારે મેં નથી સાંભળ્યું હજી સુધી, મને ખબર નથી કદાચ થતું હોય તો, મેં ક્યારે નથી સાંભળ્યું કે કર્મચારી મંડળની એક બેઠક કરવામાં આવે ને એમને સમજાવવામાં આવે કે ભાઈ સમયસર પહોંચી જજો, ભાઈ ઓફિસ લેટ પહોંચો તો વહેલેથી એસી ચાલુ કરી દેવાનું ના સૂચના આપતા અધિકારીઓ કર્મચારીઓ, લાઇટો ચાલુ કરી દેવાની સૂચના ના આપતા, તમારી ફરજ પ્રોપર નિભાવજો. કેમ આ મંડળની જવાબદારી નથી કે કર્મચારીઓને અધિકારીઓને એસોસિએશન તો અધિકારીઓ સમયસર પહોંચે અને લોકોને ધક્કા ન ખવડાવે એવી જાગૃતતા લાવીએ. સતીશભાઈ, સતીશભાઈ અવાજ મળે છે? રોનકભાઈ નમસ્તે. સતીશભાઈ, તો આ ધક્કા ખવડાવવાની વૃત્તિ અધિકારીઓ કર્મચારીઓ બંધ કરે એવો કેમ પ્રયાસ નથી થતો? નમસ્કાર રોનકભાઈ, આપના થકી ગુજરાતની પ્રજાને કર્મચારીઓને એક અવાજ ઉઠાવવાનું હું તો પોલીસ દ્વારા જે પ્રયત્ન થયો છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાજ્યના તમામ કર્મચારીઓ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓને પ્રજા સુધી પહોંચાડવા માટે અને નિષ્ઠાથી કામ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. રાજ્યના કર્મચારીઓએ કોરોના કાળ દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી 8 થી 9 હજાર જેવી બ્લડની અછત હતી તો બ્લડની બોટલો પણ આપી હતી. આ જે કંઈ બનાવ બન્યો છે, જે ઓફિસમાં બન્યો છે, એ દુઃખનીય બાબત છે. હું સ્વીકારું છું કે કર્મચારી કયા સંજોગોના કારણે હાજર નથી કે લેટ પડ્યા છે. આપના દ્વારા અને આ ટીવી માધ્યમ દ્વારા પણ સમાચાર પત્ર દ્વારા જાણમાં આવ્યું. એટલે એ બાબત તમે કહો છો એ પ્રમાણે સરકારી કર્મચારી તરીકે આપણને લોકોની સેવા કરવાની તક મળી છે. પ્રજાના કામો કરી અને અંતરને પણ એક આનંદ થાય કે મારા દ્વારા સરકારી કર્મચારી તરીકે રાજ્યના કોઈ પણ નાગરિકને સુવિધાથી વંચિત ના રહે અને એને મદદરૂપ થઈ અને આપણે એનું કામ કરીએ એ બાબતે હું ચોક્કસ સંમત છું. અને રાજ્ય કર્મચારી મહામંડળની મિટિંગમાં પણ આ બધા મુદ્દાઓની ચર્ચા થાય છે કે સરકારે આપણને જે જગ્યાએ ગયા જન્મમાં કોઈ પુણ્ય કર્મ કર્યું હશે એટલે રાજ્યના કર્મચારી તરીકે આપણી નિયુક્તિ થઈ છે અને આપણા થકી ગરીબ દુઃખી માણસ આપણી કચેરીમાં આવે છે અને હસતા મોઢે માનનીય મુખ્યમંત્રી સાહેબે વાત કરી એમ આપણા ત્યાં આવે છે અને આપણા થકી એનું કામ થાય અને આનંદ. હા સાહેબ. સતીશભાઈ, બધી વાત સાચી તમારી. તમે કેમ એવું કહો છો કે તમારા થકી પેપર થકી ખબર પડી? તમે સરકારી કર્મચારીઓને જાણો છો, તમે શિક્ષણ વિભાગમાં જતા હશો, ત્યાંના કર્મચારીઓ કેટલા સમયસર હાજર તમે જાણો છો ને, અધિકારીઓ કેટલા સમય હાજર હોય જાણો છો ને. રિસેસ પડે એટલે કહી દે છે ને મોડા આવજો, બપોર પછી આવજો, સાંજે આવજો. નહીં જાણતા તો શું કરો? બચાવ કરો છો. પ્રમાણિક કર્તવ્યનિષ્ઠ અધિકારી કર્મચારીઓને સલાહ. પણ જે જુઓ નફટાઈ નાલાયકી કરે છે, કોઈ એવા સંજોગો બનતા નથી, કોઈ આબલું નીચે નહીં પડી જતું. આ વૃત્તિ છે, આ વૃત્તિ છે, આ નકારાત્મક વૃત્તિ છે. એને રોકવાનો પ્રયાસની વાત કરો ને. તમે શું કરો? બીજું બધું કહો છો પુણ્ય મળ્યું. પુણ્ય ગયા જન્મનું હશે ને, આવા પાપ કરશો ને તો આવતા જન્મમાં કશું નહીં મળે. રોનકભાઈ સાહેબ, આપની વાત જોડે સંમત છું. કદાચ કોઈ કર્મચારી થકી આવી બાબત બનતી હશે
કે આપણે પોઝિટિવ એપ્રોચથી વિચારીએ છીએ કે 99% કર્મચારી સરકારની યોજનાઓને ગરીબમાં ગરીબ માણસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આપની વાત સાથે હું સંમત છું જી. કે ઘણા બધા કર્મચારી આવો જવાબ આપતા હોય છે અને એ દુઃખની એ બાબત છે, હું સ્વીકારું છું સમજો પ્રમુખ તરીકે, કે જે લોકો એવા નથી અને જે લોકો પોઝિટિવ એપ્રોચથી કામ કરે છે એ કર્મચારીઓ મને હું ની વાત કરું છું. સતીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. એક નાના ભાઈ તરીકે એક સૂચન કરી દઉં, તમારા પરિવારમાંથી કોઈને પણ તમારું નામ લીધા સિવાય કોઈ પણ સરકારી ઓફિસમાં 11 વાગે મોકલજો. તમે 99% કહ્યું ને, 99 ઓફિસમાં મોકલજો. 100 ઓફિસમાં 90 ઓફિસની અંદર કામ નહીં થાય, ધક્કો પડશે ને, એની મારી ગેરંટી. અને એવું ના થાય ને સાહેબ, તો તમને ને તમારા મંડળને સલામ. એક વખત પ્રયાસ કરજો. એક વખત આ પેલા કલેક્ટરે વેશપલટો કર્યો, તમે વેશપલટો ના કરતા, પરિવારના વ્યક્તિને મોકલજો, એટલે ખબર પડી જશે કેવા ધક્કા ખાવા પડે છે અને કેમ ખાવા પડે છે. સહદેવભાઈ હસી રહ્યા છે. સહદેવસિંહ, તમારા ચહેરાનું સ્મિત ઘણું સમજી શકાય એવું છે, કારણ કે તમે તો ઘાટના પાણી પીધેલા. ખરેખર સ્થિતિ શું હોય, સાચું કહેજો. રોનકભાઈ, ભાવનગરના કલેક્ટર બંસલ સાહેબે જે આજે પ્રયાસ કર્યો એક સારો પ્રયાસ ગણી શકાય. અને જો ભાવનગરના કલેક્ટર આ પ્રયાસ કરી શકતા હોય, ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જો હજારો એકર જમીન ખાલી કરાવી શકતા હોય, તો રાજ્યના અન્ય કલેક્ટરશ્રીઓ અને ડીડીઓશ્રીઓ આ કેમ ન કરી શકે? બીજું કે આ પ્રશ્ન આજનો નથી, ઘણા સમયથી આ પ્રશ્ન છે. એક તો 40% જગ્યાઓ કર્મચારીઓનું મહેકમ ખાલી છે, અને એમાં જો આવા કર્મચારીઓ લેટ આવતા હોય તો એ મારી દૃષ્ટિએ વ્યાજબી નથી. કારણ કે લોકો એમના કામ માટે સવારમાં જ 10:30 આવી જાય છે, ત્યારે કર્મચારીઓએ હાજરી આપવી જરૂરિયાત છે. બીજું રોનકભાઈ, કે મેં થોડા સમય પહેલાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે ભાઈ રાજ્યમાં નાગરિક અધિકાર પત્રના અમલની જોગવાઈ કરાવો. દરેક કચેરીમાં સમય મર્યાદા નક્કી કરી છે કે ભાઈ આ કામ આ 1 દિવસમાં દાખલો આપવાનો, આવકનો દાખલો 1 દિવસમાં આપવાનો, આ દાખલો 2 દિવસમાં આપવાનો, એનો પણ અમલ થતો નથી. અને મારી કર્મચારીઓને મેં અવારનવાર નમ્ર વિનંતીઓ પણ કરેલી છે જ્યારે હું તલાટી મંડળનો મહામંત્રી હતો, કે આપણે ગામડામાં લોકોની પગાર સાથે કામ કરીએ છીએ, પગાર લઈને કામ કરીએ છીએ, ત્યારે લોકોને સંતોષ થાય એવું આપણે કાર્ય કરવું જ જોઈએ. અને રોનકભાઈ, કચેરીઓમાં સરકારની જોગવાઈ છે કે 10 થી 6 વચ્ચે જો તમારે કોઈ સરકારી કામ માટે 15 મિનિટ બહાર જવું હોય ને, તો એ મૂવમેન્ટ રજિસ્ટરની જોગવાઈ છે. એ મૂવમેન્ટ રજિસ્ટરમાં નોંધ કરીને જવાનું છે. હવે આવા પ્રશ્નો શા માટે થાય છે કે જિલ્લા કક્ષાના કોઈ અધિકારીઓ, કલેક્ટર હોય, ડીડીઓ હોય કે શિક્ષણાધિકારીઓ હોય, ગામડે જતા જ નથી. આ સત્ય વાત છે. બીજું, છેવાડાના તાલુકામાં આવા પ્રશ્નો મોટા છે. મોટા ભાગના ટીડીઓ અને મામલતદારો હેડક્વાર્ટર ઉપર રહેતા નથી, એટલે આ પ્રશ્નો થાય છે. 50, 100, 150 કિલોમીટરથી અપડાઉનો કરે છે. ઘણા પ્રાંત અધિકારીઓ પણ હેડક્વાર્ટર ઉપર રહેતા નથી. રોનકભાઈ, ગામડાના લોકોને રોજીરોટી છોડીને કચેરી આવવું પડે છે. હું ચોક્કસ કહીશ કે મોટો વર્ગ સારો છે, અધિકારી કર્મચારીઓનો મોટો વર્ગ સારો છે, પણ આવા જે 5-10% મોડા આવે છે, લેટ લતીફો છે, તો સેવા અને શિસ્તના નિયમો મુજબ થોડી ઘણી કાર્યવાહી કરવી પડે. કારણ કે આવું છેવાડાના તાલુકામાં રોજનું થતું હોય છે. ક્યારેક તમે જુઓ પ્રાથમિક શાળામાં પણ એક તો મહેકમ ઓછું હોય છે, શિક્ષકોની ઘટ હોય છે અને વહેલા મોડા આવતા હોય છે. ક્યારેક ચાલો ચલાવી લેતા હોય છે, પણ આ આદત જો કાયમની હોય ને તો એ ન ચલાવી શકાય. અને જિલ્લા કક્ષાના અધિકારીઓનું મોનિટરિંગ હોવું જરૂરી છે. કારણ કે જિલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા કક્ષાએ ગામડે ઓચિંતા મુલાકાત લે ને, તો આવા ઘણા પ્રશ્નો બહાર આવે એવું છે. અને આજે પણ હું ફરીથી વિનંતી કરું છું રાજ્યના તમામ કર્મચારીઓને કે આપણે ફરજના ભાગરૂપે સમય મર્યાદાનું પાલન કરવું જ જોઈએ. જેમ સતીશભાઈએ વાત કરી ને કે ભાઈ આપણને પૂર્વજન્મ નહીં, નોકરી માટે એક આજ તમે જુઓ તલાટીની નોકરીમાંથી 20-20 લાખ ફોર્મ ભરાણા હતા. તમે નોકરી માટે આટલા ઉત્સુક છો, તો જનતાના કામ માટે પણ આપણે એટલું ઉત્સુક રહેવું પડે. રોનકભાઈ, બિલકુલ. સદેવસિંહજી, આપ વાત કરી રહ્યા હતા ને, એ દરમિયાન એક ઉચ્ચ અધિકારી છે, ઉચ્ચ અધિકારી, પૂર્વ ઉચ્ચ અધિકારી છે. પૂર્વ એટલે એકદમ ઘણા ઉચ્ચ અધિકારી છે, બહુ મોટા. એમને લખ્યું છે, નિવૃત્ત થયેલા છે, કે અમદાવાદની વાડદની સિટી સર્વે કચેરીમાં બધું લોલમ લોલ ચાલે છે. મેં જાતે 6 ધક્કા ખાધા છે, પછી મારે કહેવું પડ્યું જો હવે ધક્કા ખવડાવ્યા ને તો જયંતિબેન રવિ પાસે રૂબરૂ જઈશ. આ એમનો મેસેજ છે. આટલામાં આપણે સમજી શકતા હશું. પેલા તો ઉચ્ચ અધિકારી રહી ચૂકેલા છે, એમનો આવો મેસેજ કરવો પડે, એનો મતલબ સ્થિતિ શું હશે આપણે સમજી શકીએ છીએ. અને ફરીથી કહું છું, તમે તમારું સંતાન કે તમારો પરિવારનો કોઈ વ્યક્તિ ધંધો કરતો હશે, બિઝનેસ કરતો હશે, તો કેવો દુકાન ખોલવાના સમયસર પહોંચી જાય, વરસાદ પડતો હોય તો પહોંચી જાય ને, બસ.
તો એ રોજગારી આપે છે તો આ પણ તમારી રોજગારી છે. હિરેનભાઈ, રાઘવજીભાઈ ગયા, મુખ્યમંત્રી આ રીતે મુલાકાત કરવા જાય, કેમ બાકીના નેતાઓ, બાકીના મંત્રીઓ, બાકીના સાંસદો, ધારાસભ્યોને ખબર નહીં પડતી કે આપણા વિસ્તારના નાગરિકોની હેરાનગતિ થાય છે, અધિકારીઓ ધક્કા ખવડાવે છે, કર્મચારીઓ સમયસર નથી હોતા? રોનકભાઈ, સૌ પ્રથમ તો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે ભાવનગરના કલેક્ટર આપણા બંસલ સાહેબ હોય કે પછી ડેપ્યુટી કલેક્ટર મકવાણા હોય ચોટીલાના અને રાઘવજીભાઈ, આ સિવાય પણ ઘણા બધા દાખલાઓ અને ઘણા બધા એવા અધિકારીઓ છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પણ આ બાબતે સતત ચિંતિત રહેતા હોય છે અને સરકારી કર્મચારીઓ સુચારુ રૂપથી કામ કરે છે કે નહીં એની સતત તપાસ કરતા રહેતા હોય છે. આ બધાની ઉપરથી કદાચ આપણે જો કોઈ ચહેરો સમજવો હોય તો આજે એ ચહેરો આપણને મળ્યો છે, એ છે ગીતાબેન. પહેલાં જે સફાઈ કર્મચારીએ જે પ્રકારની નિષ્ઠા બતાવી છે અને જે પ્રકારે એમણે કલેક્ટરને ઓળખ્યા વિના જ એમણે એમની એ વાત કરી છે કે કેવી ફરજ નિષ્ઠા હોવી જોઈએ, કેવી કાર્યક્ષમતા હોવી જોઈએ. આ સ્થિતિમાં રાજ્યના સરકારી કચેરીઓના તમામ કર્મચારીઓ માટે એક બહુ મોટો સંદેશ અત્યારે જઈ રહ્યો છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે સંદેશો આપ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, એ સંદેશાને આગળ ધપાવવાનું કામ છે એ બાકીના તમામ પદાધિકારીઓ હોય કે અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય, એમણે એમના તાબા હેઠળ આવતા તમામ મહેકમોમાં આ પ્રકારની પ્રવૃત્તિ ખૂબ વધારવી જ પડશે અને તો જ લોકો સુધી સાચો સંદેશો સરકારનો પહોંચી શકશે, સરકારની યોજનાઓની ખરેખર સાર્થકતા બની રહેશે. સોમ અને મંગળવાર બંને વાર આપણે એક નક્કી કરી દીધા છે કે ત્યારે એમણે ફિલ્ડ ઉપર નથી જવાનું, બહુ અગત્યનું કામ હોય તો જ જવાનું છે. તો એની પણ ખાસ ધ્યાન રાખવાની ફરજ પણ તમામ કર્મચારીઓને છે જ. આપણે વાત કરીએ એમ જો ગયા જન્મમાં પેલા ભાઈ વિજયભાઈ વાત કરતા હતા ગયા જન્મમાં પુણ્ય કર્યા હોય, આપણી વાત બિલકુલ સાચી છે સાહેબ. ક્યાંક ને ક્યાંક તો આપણને એવા પણ કર્મચારીઓ મળ્યા છે કે જેને ક્યાંક ને ક્યાંક એની રોજીરોટી પ્રત્યેની વફાદારીનું ભાન પણ નથી અને કદાચ એક સ્થિતિ એવી આવશે કે જે કેમેરાઓ તમારી કચેરીઓમાં લાગ્યા છે ને એ લાઈવ થઈ જાય અને કદાચ એ લાઈવ થયેલા કેમેરા ઉપરાંત એ કેમેરાની જે લિંક છે એ વેબસાઇટ ઉપર પબ્લિક જોઈ શકે તે મુકાઈ જશે. હવે તો એઆઈનો જમાનો આવ્યો છે રોનકભાઈ અને એ એઆઈથી એ ચહેરાઓ ઓળખાય અને એને એ જે યોગ્ય સજાઓ થશે ને તો આ સ્થિતિ ખરેખર વિકરાળ બની જાય. સામાન્ય નાગરિક તો સરકારને ઓળખે ને શાસક પક્ષને ઓળખે ને, ચોક્કસ. શાસક પક્ષમાં જે એટલે ધારાસભ્યોને ઓળખે, સાંસદોને ઓળખે, જનપ્રતિનિધિ એમના માટે લાઈન લગાડેલી ને અને પછી એમના લાઈનમાં ઉભા રહેવું પડે સરકારી કામ માટે. તો આ બધી જનપ્રતિનિધિઓની ફરજ નથી? બધી વાતો છોડ દો, એઆઈ બીઆઈ જે આવે આવે, કેમ નહીં? પ્રશાસનિક સિસ્ટમ ગોઠવવાની, મોનિટરિંગ કરવાની જવાબદારી સરકારની છે. એક્ઝેક્ટલી રોનકભાઈ, આ માટે સિસ્ટમ છે જ, આપણે એની પણ ચર્ચા કરવી જરૂરી છે. પેલો અંગૂઠો એટલે બાયોમેટ્રિક સિસ્ટમ કહે છે ને, અંગૂઠો લગાડીને હાજરી પૂરવાની રિડ્રેસલ પબ્લિક રિડ્રેસલ સિસ્ટમ આપણે લગાડેલી છે. આ ઉપરાંત ઘણા કર્મચારીઓ જ્યારે આ પ્રકારની ફરજ નિષ્ઠામાં ચૂક બતાવે ત્યારે એના માટે પણ એક પદ નીચે ઉતારવાની સિસ્ટમ પણ આપણે કરેલી છે અને સારું કામ કરે છે અને ખરેખર જે લોકો ફરજ નિષ્ઠામાં બરોબર પૂરા ઉતરે છે એને પણ આપણે બિરદાવીએ છીએ. પરિણામ કેમ ના, પરિણામ આ જો છૂટાછવાયા બનાવ છે એટલે જ આપણે આની ચર્ચા આજે કરીએ છીએ. આ બનાવ રોનક પટેલ એક પણ બનાવ ન બનવું જોઈએ, છૂટાછવાયા નહીં. તો રોનક પટેલને ખબર પડે કેટલા વિષયો થાય અને હિરેનભાઈ કોટક બી ભાજપનો ખેસ ઉતારીને જ્યાં ખબર પડે સરકારી ઓફિસોમાં કેટલા ધક્કા ખાવા પડે. બરાબર, એટલે આ બધી સિસ્ટમ થંબ બમ બધું જે ખરું ને એ લગાવી લોકો ક્યાં જતા રહે તમે જાણો છો. શેર બજાર ચાલુ થાય ને એટલે ખૂણામાં જઈને એ કરતા બેસી જાય. પણ એ તો રોનકભાઈ પબ્લિક સિસ્ટમ આ પ્લેટફોર્મ બધું પર સરકારે જોવાનું હોય ને સાહેબ. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અહીંયા નહીં કોઈ પણ રાજ્યમાં હોય કે કેન્દ્ર સરકારમાં પણ હોય. સુશાસન કોને કેવી અસર હોય, કેવી અસર હોય ને સર? ચોક્કસ, કેમ નહીં? ચોક્કસ. અને એ અસર ચોક્કસપણે વર્તાય છે એટલે જ લોકોને પૂરેપૂરી યોજનાઓનો લાભ મળે છે, લોકોના કામો પણ બહુ સુચારુરૂપથી થાય છે. પણ ક્યાંક જ્યાં પણ આવા કર્મચારીઓના કારણે જો કદાચ નીચું જોવા પણ થતું હોય તો એની પૂરેપૂરી વ્યવસ્થા અથવા એની પૂરેપૂરી સુચારુરૂપથી કામ કરે એ જોવાનું કામ પણ સરકારનું છે ને એના ભાગરૂપે જ માન્ય મુખ્યમંત્રી છે જે તે કચેરીની મુલાકાત લીધેલી. આજે જે કલેક્ટરશ્રી છે એ પણ એ બતાવે છે. મુદ્દો ખરેખર ચોક્કસપણે જે કર્મચારીઓ ફરજ નિષ્ઠામાંથી ચૂકી જાય છે એ ચોક્કસપણે વખોડવાનો મુદ્દો છે. પરંતુ આમાં જે ચુસ્તી અને સ્ફૂર્તિ રહે એના માટે જે કાર્યરત છે એવા અધિકારીઓને પદાધિકારીઓને પણ વખાણવા પડશે ને અને આગળ જતા સ્થિતિ વધારે સારી બને એ માટે પણ પ્રયત્નશીલ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. ખેર, એક મંત્રી 85 દિવસથી એમની ઓફિસ નહીં આવતા, કાગળ ઉપર જ મંત્રી છે. આ અહેવાલો જોયા હશે. આ સ્થિતિ છે, સ્થિતિ સુધારવી પડશે. નાગરિક કરદાતા છે, નાગરિક માટે સિસ્ટમ છે, સિસ્ટમ થકી નાગરિક નથી. સિસ્ટમમાં રહેલી આ બધી ક્ષતિઓ સત્વરે પૂરવાની જવાબદારી સરકારની છે. મન મરજી અધિકારીઓ કર્મચારીઓ આવ્યા પછી
મીટિંગ વીસી આ તે બધું ખરું જ. લંચ સમયે લંચ 6 વાગે એટલે 6 વાગે બહાર નીકળી જવાનું, લોકો ધક્કા ખાય, આવું ના હોય. તમે એ ના ભૂલશો. તમે પણ બીજા વિભાગમાં કામ લઈને જાઓ છો ને એટલે એક નાગરિક છો, અને ધક્કા પડે છે ને તમને કે તમારા પરિવારને, એટલે શું વ્યથા હોય છે ને એની અનુભૂતિ કરશો ને તો આ બધું બંધ કરશો, સમયસર પહોંચી જશો. જેને સમયસર પહોંચવું છે ને એને વરસાદ પણ નથી મળતો, એને બસ પણ નથી ચૂકાતી. જેને નથી પહોંચવું ને એના માટે આ નોટંકી છે, નોટંકી છે. જે રીતે કલેક્ટર સાહેબ કહી રહ્યા હતા ને, પરીક્ષાનો સમય હોય તો 11 વાગે પરીક્ષા હોય તો 10:30 કેમ પહોંચી જાઓ છો? અને એ જ પરીક્ષા થકી નોકરી મેળવ્યા પછી તમને સમયસર બસ નથી મળતી, ટ્રાફિક જામ હોય છે, સમજી શકાય છે. ન ખવડાવશો ધક્કા, ના ખવડાવશો. રિયાલિટી ચેક અમે પણ હવે કરીશું. કલેક્ટરને સલામ. અમને પણ યાદ કરાવ્યું કે અમારી પણ ફરજ છે આ ચકાસણી કરતા રહેવાની અને સરકારનું ધ્યાન દોરતા રહેવાની.